બીજા દિવસે અમારે જવાનું હતું મામાના ઘરે, એટલે કે સૌપુરા રમેલની અંદર. એટલે પપ્પા અમને મૂકવા આવી રહ્યા. મામાના ઘરે પહોંચી ગયા ને ચા પાણી અને જમવાનો પ્રોગ્રામ ડન કરીને આવી ગયા તમે માંડવાની અંદર. માતાજીની રમેલમાં સાઉન્ડ બરાબર વાગતું તો આનંદ આવે, અને એમાં સાઉન્ડ વાળા હતા આપણા ભાઈઓ હતા, અને એ પાછા રુદ્ર સાઉન્ડ સૌપુરા. સવારે માતાજીને ફૂલ એક થઈ ગયા ને હવે જવાનું તો મારે સુદર્શન, એટલે ગામમાંથી બીજા મામાની ગાડી મળી ગઈ ને એ ગાડી જતી હતી ગામના પાર્ટી આવતી હતી. બેસી ગયા મેં અંદર. પાર્ટી ઉતરતા જ મને બીજી રિક્ષા મળી ગઈ, અંદર બેસી ગયા ને જવાનું તો થરા ને થરાથી અમારે બધી ભાઈઓને ટાટા બાય કરી લીધા ને હવે જવાનું તો અમારે અમારા ગામની અંદર. એ બધું તો ઠીક, પણ અમારા થરા વાળા જરા કોમેન્ટમાં હાજરી આવજો ને આ બધા ટ્રેક્ટરમાં કોથળાની અંદર શું ભરેલું છે. થરાથી બીજી રિક્ષા મળી ગઈ ને આવી ગયા અમે અમારા સુદર્શનના પાર્ટી, અને ત્યાં આગળ પપ્પા લેવા આવી ગયા હતા. પપ્પાને કીધું તમે થાકી ગયા છો, મને ગાડી ચલાવવા દો. માતાજીની કૃપાથી સુખ શાંતિ અમે ઘરે પહોંચી ગયા, અને એનો ફૂલ બ્લોગ આપણે યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કર્યો, તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. શું